સોમનાથ મંદિરનો 29મો સંકલ્પ સિદ્ધિ દિવસ ભક્તિમય વાતાવરણમાં ઉજવાયો હતો। સમગ્ર વાત કરું તો સોમનાથ મંદિરની સંપૂર્ણતાને 29 વર્ષ થયા છે। સ્વતંત્રતા બાદ ભારતની અસ્મિતા સમાન સોમનાથ મંદિરના પુનઃનિર્માણના સરદાર વલ્લભભાઈ પટેલના સંકલ્પનો 29મો સંકલ્પ સિદ્ધિ દિવસ સોમનાથના ભક્તિભાવ પૂર્વક રીતે ઉજવવામાં આવ્યો છે। દેશની સ્વતંત્રતા બાદ રત્નાકર સાગરના કિનારે ભગ અવસ્થામાં રહેલા સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કરવાનો સરદાર વલ્લભભાઈ પટેલનો સંકલ્પ કર્યો હતો। આ સંકલ્પ કાળક્રમે વટવૃક્ષ બન્યો છે। 11 મે 1951ના રોજ માત્ર ગર્ભગૃહનું નિર્માણ થયું હતું। દેશના પ્રથમ મહામહિમ રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી। આગળ જતા જ નાગર સ્થાપત શૈલીનો કૈલાસ મહામેરુ પ્રસાદ પ્રકારનું ભવ્ય સોમનાથ મંદિરનું નિર્માણ કરવાનો કાર્ય પ્રારંભ કરવામાં આવ્યું હતું। ટ્રસ્ટ દ્વારા શિખર અને સભા મંડપ ઉપરાંત મંદિરની આગળના ભાગે નૃત્ય મંડપ નિર્માણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો। કુલ 44 વર્ષે આજનું પ્રવર્તમાન સોમનાથ મંદિર સંપન્ન થયું છે। સંપૂર્ણપણે થયેલા આ મંદિર 1 ડિસેમ્બર 1995ના રોજ દેશના તત્કાલીન મહામહિમ રાષ્ટ્રપતિ શંકર દયાલ શર્માજી દ્વારા નૃત્ય મંડપ કળશરોપણ કરીને રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવ્યું છે। ત્યારથી એ પુણ્ય ક્ષણના સ્મરણાર્થે પ્રતિ વર્ષે સોમનાથમાં 1 ડિસેમ્બરને સંકલ્પ સિદ્ધિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે। જે કેસ ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ। जय सोमनाथ। सोमनाथ मंदिर का संकल्प सिद्धि दिन आज 1 दिसंबर को 29 साल पूरा हुआ है। देश आज़ाद हुआ उस समय सोमनाथ मंदिर भग्न अवस्था में था और माननीय सरदार पटेल साहब यहाँ पर आए। उन्होंने संकल्प लिया कि ये मंदिर हम पुनः जीर्णोद्धार कराएंगे। उसके बाद में मंदिर का निर्माण 44 वर्षों तक बनता रहा। पहले गर्भगृह का निर्माण हुआ, उसके बाद में सभा मंडप और उसके बाद में नृत्य मंडप, जो 1 दिसंबर 1995 को पूर्ण हुआ और तत्कालीन माननीय राष्ट्रपति श्री शंकर दयाल शर्मा के द्वारा देश को समर्पण किया गया। आज उसके उपलक्ष्य में माननीय सरदार पटेल साहब को पुष्पांजलि अर्पण की गई। सोमनाथ मंदिर में महापूजा का आयोजन किया गया।